દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત બેગમપુરા મુંબઈવર શેત્રંજીવાડ ખાતે ખ્યાતનામ સૂફી સંત હજરત બુલાકી પીર બાબાનો ભવ્ય ઉર્સ ઉજવાયો હતો। તમામ ધર્મના શ્રદ્ધાળુઓ માટે લંગરે આમ અને નિયાઝનું આયોજન જાવેદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 14,000 જેટલા લોકોની નિયાઝ કરવામાં આવ્યું હતું। ઇસ્લામિક મહિના મોહરમના 7મા ચાંદના રોજ સુરતના ખ્યાતનામ હઝરત બુલાકી પીર બાબા હઝરત સૈયદ મોહમ્મદ બલકી શહીદ દરગાહ પર વાર્ષિક ઉત્સવ ભવ્ય સમારોહ યોજાયો હતો। લોકોના શ્રદ્ધાપૂર્ણ જનસમૂહે દરગાહને ઘેરી લીધી, જ્યાં ધાર્મિક વિધિઓ, લંગરે આમ અને નિયાઝના કાર્યક્રમો સાથે આત્મિક શાંતિનો માહોલ સર્જાયો હતો। મુંબઈના વાળ શેત્રંજીવાડ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો ભાવિકોએ ભાગ લીધો। દરગાહની બહારથી લઈને મઝાર સુધી લોકોની લાંબી લાઈનો લાગી હતી। જાયરીન દ્વારા નમાઝ, દુઆઓ અને ફાતિમા કરવામાં આવ્યા હતા, જ્યારે લંગરમાં સમાજના તમામ વર્ગના લોકો સામેલ થતા ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો। બુલાકી પીર બાબાનો ઉર્સ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી, પણ માનવ સેવા અને સામુદાયિક શ્રદ્ધાનો પાઠ પણ શીખવે છે। ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ગરીબોને વસ્ત્રો, ખોરાક અને આરોગ્ય સેવાઓ પણ આપવામાં આવી। એક ભાવિક શરીફભાઈ પટેલે કહ્યું કે અહીં આવીને મનને સુકૂન મળે છે। બાબાની દરગાહ સર્વ ધર્મ સભ્યો માટે છે। હઝરત બલકી સૈયદ બાબાની દરગાહ સુરતમાં સદીઓથી ધાર્મિક સાંપ્રદાયિક એકતાનું પ્રતીક છે। ઉર્સના દિવસે દરગાહને ફૂલો અને રંગબેરંગી કપડાથી સજાવવામાં આવે છે। આ વાર્ષિક ઉત્સવે ફરી એ સાબિત કર્યું કે ધર્મ અને સમાજ સેવાનું મિશ્રણ જ્યાં હોય ત્યાં શાંતિ અને પ્રેમનો જય થાય જ છે। सूरतवासियों या उर्स ने बुलाकी पीर बाबा की बरकत तरीके याद करे હતો। ये हिंदू का भाईचारा है। नियाज लंगर बोलते हैं इसको। 14,000 आदमी का लंगर होता है। हर कौम का पब्लिक आता है, सब आते हैं, हिंदू मुसलमान हर कोई इंसान आता है। कितने साल से ये आप करते हैं? 10 साल से चलता है। अच्छा, और कौन कौन आपके इसके साथ ग्रुप में जुड़ा हुआ? ग्रुप में सब हिंदू भाई भाई सब हम हिंदू लोग मुसलमान आते हैं? 14,000 आदमी। क्या मैसेज दोगे खाने वालों को? बस अल्लाह का करम है, सब खाने वाले की दुआ है बस। और कितने साल से ये करते हैं? 10 साल से कर रहे हैं। और दूसरे लोगों को मोहर्रम में क्या मैसेज दो? 9 में चांद और दूध कॉलिंग होता है अपने वहाँ। 200 मन का दूध कॉलिंग होता है वो भी। अच्छा, मोहर्रम का महीना है, खुशी हाँ। का महीना है, क्या कहो? 9 में चांद होता है वो। क्या रखा है? इमामों का। खाने के लिए क्या रखा है? ये वेज लंगर है, काजू पनीर बिरयानी है और खीर है, ने वेज समोसे डाल के और अचार है। पूरा वेज है। हिंदू भाई भी खाते हैं, मियाँ भाई भी खाते हैं, सब खाते हैं, हर कोई खाता है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા શાશ્વત સોસાયટીમાં ગુરુવારના રોજ એક ગંભીર ઘટના સામે આવી છે। એક ટ્રેલર ચાલકે દારૂના નશામાં GEBના થાંભલા તોડી નાખ્યા, જેના કારણે લગભગ 250 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ઘટનાને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાને અંજામ આપી ટ્રેલર ચાલક ત્યાંથી ટ્રેલર લઈ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સોસાયટીના સતર્ક રહેવાસીઓએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેલર ચાલક દારૂના ફૂલ નશામાં હોવાનું રહેવાસીઓએ જણાવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી ટ્રેલર ચાલકને પોલીસના હવાલે કરી દીધો હતો। સ્થળ પર વીજ વિભાગની ટીમે પહોંચી વીજળીનું પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરી હતી। પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક જવાન બાઇક ચલાવતો નજરે પડ્યો હતો। આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે પણ જોખમી બની શકે છે। હાલ તો આ વિડીયો વાયરલ થતાં વિભાગીય તપાસ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કડક પગલાં લેવાશે। મળતી માહિતી મુજબ આ ઘટના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર બની, જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહે છે।
આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારી પર સવાલો ઊભા કરે છે. આ ઘટનાને લઈને કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે. રેલવે સ્ટેશનો પર શિસ્ત અને સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે. ઉધના સ્ટેશન જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે, ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે. આરપીએફ જવાન પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થતાં વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિડીયો ફૂટેજ સાથે રિપોર્ટ બનાવ્યા બાદ આગામી દિવસોમાં આરપીએફ જવાન વિરુદ્ધ કડક પગલાં લેવાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. કેજરીવાલના ભાજપ કોંગ્રેસ એક હોવાના નિવેદનના 24 કલાકમાં જ કોંગ્રેસ આપ એક હોવાનું સામે આવ્યું. વધુ માહિતી માટે જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ. ગઈકાલે જ અમદાવાદના આપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું કે ભાજપ કોંગ્રેસ એક છે. હવે કોંગ્રેસ જોડે આપનું કોઈ ગઠબંધન નથી, પરંતુ આપ સંયોજકના આ નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ના લીધું એમ લાગે છે અને આ નિવેદનને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં આજે સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આપના MLA ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અતંત પટેલ ગઠબંધન કરી વિરોધ કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં એકબીજાથી કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં DGVCLની પરીક્ષામાં પાસ થયેલ કથિત અન્યાય અને એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહી છે. 5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલી DGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તહેનાત કરાયા હતા. જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ પાસ કરેલા, સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને NTVTની ટ્રેડની તાલીમ લીધેલા લોકો, કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી 19/1/2025ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન 1864 ઉમેદવારો પાસ થયા. ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા 5 વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે. એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે. ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે, જે પરીક્ષા પાસ કરેલી છે, એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે. આ 1864 જણની ભરતી થાય એ અમારી માંગણી છે. બીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો, અદાણી, અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ત્રીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે, ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે. એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ છે? 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે. એમાંથી માત્ર DGVCL દ્વારા જાન્યુઆરી 2025માં પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી. એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે DGVCLની કચેરી સુરત ખાતે અમે હલ્લાબોલ માટે આવ્યા છે. અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે. ના, આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હલ્લાબોલ નથી. આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લાબોલ છે. આમાં કોઈ પણ રાજકારણ નથી. અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ. ક્યાં સુધી ચાલુ રાખશો લડત? જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની સામે લાસેલ એપાર્ટમેન્ટમાં ગુરુવારે સાંજે પહેલા માળના એક ફ્લેટની બાલ્કનીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે બનાવ સમયે બાલ્કનીમાં કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. બાલ્કનીમાં મૂકેલા તિજોરી સહિતના ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણ કરી બોલાવી લીધા હતા અને ફ્લેટનો કબજો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને સોંપ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.